ના ના કાંઈ નથી જવાનું. તારી ભાભી પિયર ગઈ છે તો તારે હું એનો વધાર કરીને તારે જવાનું છે? નથી જવાનું, બેસ ઘરે. જવા દે ને મમ્મી, ભાભીને પિયરે. ભાભી પિયરે ગયા ને એને 6 મહિના થઈ ગયા છે. આમ તો 6 મહિનાની ઉપર થઈ ગયું છે. જવા દે, ભલે જાતા. અને કામને શું ટેન્શન છે? હવે તું અહીંયા છું ને. કામનું તો કાંઈ ટેન્શન નથી, પણ જવાનું નથી. પણ મમ્મી વાંધો શું છે ભાભીને એના પિયરે મોકલવામાં? મારી તો ચિંતા બહુ મોટી છે, અને હું તને કહીશ ને તો તું કાંઈ સમજીશ ને, એટલે તું મને પૂછમાં. અરે મમ્મી, તોય તે કે તો ખરી. એવી તો તારે શું ચિંતા છે કે તું કોઈને કહેતી નથી ને અંદર રાખે છો? કાંઈક તો કે મને. હું તને કહું, તારી ભાભીની માં છે ને, એને તો એમ જ થાય છે કે તારી ભાભીનું રાજ અહીંયા હાલે છે, એટલે મને કોઈ કાંઈ પૂછતું જ નથી. જો ઈ મને પૂછે તો હું તારી ભાભીને મોકલું ને પિયર. ઠીક, તો ભાભીના મમ્મી તને પૂછીને ભાભીને બોલાવશે તો ભાભીને તું જવા દઈશ? હા, પૂછે તો હું એને જવા દઉં, પણ ઈ લોકો મને પૂછતા જ નથી, તો હું એને હું લેવા જવા દઉં? અને તું આ વાત છે ને એને કહેતી નહીં. મારે શું છે? મારે ક્યાં પડી છે? હું લેવા કહું? હું કહેતી હતી ને, હું ગમે એને કહીશ, પણ કોઈ મારી ચિંતા નહીં સમજે. અરે નહીં મમ્મી, હું તારી વાત નથી કરતી, હું એ લોકોની વાત કરું છું. ઠીક, તો બરાબર. ભાભીને મારે કેવું જ પડશે કે મમ્મીના મનમાં શું ચાલે છે. કે આવું ભાભીને કરું. મમ્મી તું બેઠ, હું છે ને રસોડામાં જોઈને આવું ભાભી હું બનાવે છે ને. હા, જા જા, જોતી આય. અરે ભાભી, તમે ઉદાસ કેમ થાવ છો? તમારે પિયરે જવું છે ને? હા દીદી, તો તમે એક કામ કરો, તમે છે ને તમારા મમ્મીને ફોન કરીને એમ કહી દો કે ઈ છે ને મારા મમ્મીને ફોન કરે અને તમને છે ને તેડવા આવવાનું પૂછી લે. કદાચ છે ને મમ્મી છે ને તમને છે ને જવા દે. અરે દીદી, તમે આ કેવી વાત કરો છો? મમ્મી હા પાડશે ને તો હું પિયરે જઈશ, અને આમ થાય હું મારા મમ્મીના કહેવાથી થોડી પિયરે જાઉં છું. અને તમે આવો ને ત્યારે હું મારા પિયરે જાઉં છું, કારણ કે મને ખબર છે કે હું અહીંયા નહીં હોઉં ને ત્યારે તમે છે ને મમ્મીનું સારું ધ્યાન રાખશો. અને આમ થાય તે પિયરિયા વાળા એવું જ વિચારે કે જ્યારે દીકરીથી કામ ન થાય ને ત્યારે તે અહીંયા આવે. હા ભાભી, તમે સમજો છો, હું સમજુ છું, પણ મમ્મી નથી સમજતી ને. એને એમ કે પહેલાના જમાનાની જેમ સાસુ સસરાને ફોન કરીને વિદાય માંગવાની કે અમે અમારી છોકરીને લેવા આવીએ કે નહીં. મમ્મી એવું વિચારે છે, એટલે હું તમને કહું છું. કોને ખબર મમ્મી કેમ આવું વિચારે છે, પણ સારું કર્યું તમે મને કહી દીધું, તો હું વિચાર જ રાખેલ કે મમ્મી મને કેમ પિયરે નથી જવા દેતા. હવે એમ કરીશ, જેવી રીતે છે ને મારા મમ્મી મને પૂછે છે પિયરે જવા માટે, એવી રીતે મમ્મીને પૂછી જોશે. હા બસ એટલું જ કરવાનું છે એમાં. ચલો દીદી, તો મારા મમ્મીને છે ને ફોન કરીને કહી દઉં છું કે મારા છે ને સાસુને છે ને ફોન કરીને પૂછી લે. હા. શું બનાવ્યું તાર ભાભી આજ નાસ્તામાં? ભાભી નાસ્તામાં છે ને ઇડલી ને દાળ બનાવે છે. તેણે મને એમ કીધું કે તમે જઈને બેઠો, હું લઈને આવું છું. ઠીક, તું આરામથી બેસ, અને એ હમણાં લેતી આવશે. હલો વેવાણ, કેમ છે? લે, કેટલા દિવસો થઈ ગયા, તારે તમને આમાં યાદ આવ્યા? એવું કાંઈ નથી, પણ ઘણા સમયથી મારી દીકરી અહીં પિયરમાં નથી આવી, તો એવો વિચાર કરું છું કે એને થોડાક દિવસ અહીં પિયરમાં બોલાવી લઉં, જો તમે રજા આપો તો. હા હા, લઈ જાઓ તમારી દીકરીને, હું ક્યાં ના પાડું છું. હા તો કાંઈ વાંધો નહીં, સાંજે હું એના ભાઈને મોકલું લેવા માટે. હા હા, મોકલી દો રાજી ખુશીથી, એમાં કઈ પૂછવાનું થોડું હોય. એ તૈયારી કરી નાખશે, હું એને કહી દઉં છું. હા હા, કાંઈ વાંધો નહીં, મૂકું ફોન. હા હા, જય શ્રી કૃષ્ણ. હવે તો તને સારું લાગ્યું ને? આવી ગયો ભાભીના મમ્મીનો ફોન. હા હા, મને આજ સારું લાગ્યું. તો હું ભાભીને કહી દઉં કે પેકિંગ કરી નાખે? હા હા, કહી દે એને પિયરે જવા છે ને બધું પેકિંગ કરી નાખે. હા મમ્મી.